સેલિબ્રિટી તરીકે દેશભરમાં ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકા હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે। શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વધતા જતા મચ્છરોનો ઉપદ્રવ અને તેને કારણે ફેલાતા ડેન્ગ્યુ, મલેરિયા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે પાલિકાએ હવે આકાશમાંથી નજર રાખવાનું નક્કી કર્યું છે। સુરત પાલિકા દ્વારા હવે AI અને ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોનો નાશ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પ્રોજેક્ટ પાછળ અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો। આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના તબક્કામાં શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે। ત્યાર સુધી પાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે જઈને અથવા ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા, પરંતુ ગીચ વિસ્તારોમાં આ પદ્ધતિની મર્યાદાઓ હતી। હવે ડ્રોન ટેકનોલોજી આ મર્યાદાનો દૂર કરશે। આ માત્ર સાદા ડ્રોન નથી, પરંતુ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે। ડ્રોનમાં લાગેલા હાઈ રિઝોલ્યુશન કેમેરા એવા સ્થાનો શોધી કાઢશે જ્યાં પાણી ભરાયેલું હોય અને મચ્છરોના પોરા હોવાની શક્યતા હોય। મશીન લર્નિંગના ઉપયોગથી ડ્રોન જાતે જ નક્કી કરશે કે કયા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને ત્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની જરૂર છે। આ ટેકનોલોજીની મદદથી ધાબા પર પડેલા ભંગાર ટાયરો અથવા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં સચોટ રીતે દવાનો છંટકાવ કરી શકાશે, જ્યાં માનવ હસ્તક્ષેપ મુશ્કેલ છે। ઉડાડવામાં આવ્યું છે મચ્છર પકડવા માટે, કઈ રીતના અને શા માટે અને કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે આ ડ્રોનના પાછળ? વર્ષ 2025-26માં આપણે BPDC વિભાગ, આરોગ્ય વિભાગનું સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે। એ AI/ML બેઝ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે, તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે। એ એવા સ્પોટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું। અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય।